અરે વીરા વરદાન, રાજની રયત આજે મારા મહારમાં નિરયત મને જોઈ મુખ ફેરવે માટે આવા વેણ સહન થતા નથી. રાજમાંથી તમારી રાજમાતાને બોલાવો ભાઈ. ભલે મહારાજ. હે વીરો પરધન રે બોલાવે રાજમાતા આવજો રે લોલ. હે આવજો રાજ કે દરબાર, આવજો આપ કે દરબાર. વીરો પરધન, હે વીરો પરધન રે બોલાવે રાજમાતા આવજો રે લોલ. ઝરમર મેઘ વરસે છે વીરા, અને ઘર અંધારી રાતડી છે. કહેવાય કે ગઢને કાંગરે ઝીણી ઝીણી વીજળી ઝબકારા કરે છે વીરા. કોઈ દિનો સમય ન હોય ને અચાનક રાજની માલિકા રાજમાતાને યાદ કરવાના કારણ. અરે રાજમાતા, મારે નહીં પણ મારા મહારાજાને ખબર છે. અરે વીરા, કે આજ પડીને આવીને ઘણા વર્ષોના વાના વ્યા ગયા, પણ કહેવાય કે મારા નાથની આંખની માલિપા કોઈ દાડો એક આંસુનો ટીપો નથી જોયું. હો કે આજે રાજમાં પગ મૂકતાની સાથે મારા નાથ એક એની પતિવ્રતા નારીથી મુખ ફેરવીને ઊભા છે. આવા તે અમથી કયા અપરાધ થયા હશે કે આજ મારા નાથે મુખના આબોલા લીધા. કહેવતમાં કીધું છે ને કે એક પતિવ્રતા નારી પોતાના પતિને ડગલે પગલે ચાલનારી હોય છે, તો હાલ મારા સ્વામીના શરણોની માલિપા નામનો કરી બધી શકતોનો હૈયાનો ભાવ જાણી હૈયાનો ભાર હળવો કરું. કે આજ રાણી રે એ આવીને રાયના સરોને નમે. એ નામનો ભાવે મારા રાયના સોનો નમે. આજ રાજમાં પેજો તારે મોર લાટા કારે
કરે એ કોયલ રાણી કરે છે કરશો રાણી આજ નગરની એ માટે રે કોને આવા
ભાઈ પાસા રે વળે આજ ભાવણીએ એ જો તારે ખેડૂત પાછા કેમ વળે. હે સતી માન સુકન લે નવ ઓ રાણી મારા આજ વાવણીએ એ જ તારે ખેડૂત ભાઈ પાસા રે વળે એ સુકાન કેમ નવલે હાજી આવી અમારી એ રયાતા રાણી માન મેળા રે બોલે આજ યામારી તેરા તું નાથ કેમ મેરા બોલે. હે રાજા યજમલવાજી આનો રાણી મારા આજ રાજાની એ રયાતો સતી માન મેળા રે બોલે એ કેમ ગોરી ભાતી જોય હાજી આવું ખાવું રે એ પીવું રે રાણી માન ગમાતો ના રે આજ યના એ ભનારો રાજમાં હે નથી ગમતા મોગરાણ ગાજના રાણી મારા હાજ ખાવું રે એ પીવું રે રાણી માન ગમાતો ના રે એ પાણી જોન રાયા તું રાણી રે એ કહું ને નાથ તમે સાંભળજો મારી વાત. કહો રાણી કહો રાણી રે એ કહું ને નાથ તમે સાંભળજો મારી વાત. જલ્દી બતાવો નથી બતાણી હર ખેત કરી દવા હું તો મારા દરડાની વાત. એ દીવા એ રાજાના તમે સાંભળજો મારી વાત. હા રાણી યાદ વિલાસા ને એ લખ મારે અમે આપણે અધિકાર. જાણું છું રજપૂતાણી એ સપોના દીકરી છે કાય હૈરા કેરો મારે હા એ દીવા એ દીવા
આજ આપ કયો છો સ્વામી કે આજે વાવણીએ જતા ખેડૂત પાછા વળે છે સ્વામી? હા રાણી, એટલું જ નહીં નાથ, પણ આજે આણા તેડવા જતા રબારી પર પાછા વળે છે સ્વામી. સત્ય વાત છે રજપૂતાણી. અને આજે આપ કયો છો સ્વામી કે આજે આપની રેત ડગલે ને પગલે મેણા બોલે કે પોકરણ ગઢના મહારાજ ને મહારાણી તો પાપી પેટના વાંચ્યા નાથ. હા રાણી, નાથ, આજે આપની રેત આપણો અન્ન ખાઈને મેણા તો બોલે છે નાથ. નાથ, આજે આપણી રેત એ આપણા સંતાન સમાન કહેવાય ને કહેવતની માલિપા કીધું ને નાથ કે કદાચ ને છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતો ન થાય હો નાથ. જાણું છું રાણી. અને રહી વાત તો વાંચી મેળાની નાથ, તો આપની રેત એ વાતથી ક્યાં અજાણ છે નાથ કે સાક્ષાત જગદંબાને ઝાંખી પાડે એવી લાશા લખમાને સગુણા હોય સ્વામી. હા રાણી, કે જો ત્રણ ત્રણ દીકરીઓ રાજની માલિપા રમતી હોય તો વાંજી અવતાર કઈ રીતે ને નાથ લાશા કેતા આપણા રાજની આશા હોનાર દીકરી લક્ષ્મી, એને દીકરી લક્ષ્મી તો સાક્ષાત લક્ષ્મી નો અવતાર નાથ. હા રાણી, અને દીકરી સગુણા બા તો આપણા માથડિયાનો તાજ ને આપણા હૈણાનો હાર છે હો સ્વામી. સત્ય વાત છે રાણી. અને જો જોગ માયાને શરમાવી દે એવી દીકરી રાજની માલિપા રમતી હોય તો માજી અવતાર કરી દે. આમાં મને સમજાતું નથી નાથ, સમજાવો. હા રાણી, આપની કેવી વાત સત્ય છે રજપૂતાણી. આપ કહો છો કે લાસા લક્ષ્મી સગુણા જોગ માયાને જાગી પાડે એવી એક નહીં પણ તન તન દીકરી અજમલના દરબારમાં રમે. તમારી કેવી વાત સત્ય છે રાણી. પણ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી રાણી. આપણા પણ નોરીએ સંતાનની અંદર બાડો બબડો કે લૂલો લંગડો એક પણ રાજકુંવર હોય ને રાણી તો આજ મારા ગયા પછી રાજગાદી સંભાળે. આજ મારા રાજનો રખેવાળ બને રાણી. નહીતર મારા પોગરના રાજને મનમના તાળા દેવાય સતી, મનમના તાળા દેવાય. નાથ, આજે તમારું કથન પણ સત્ય લાગતું જણાય કાનન કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય. એને મયરનો માંડવો મેલી પ્રીતનું પાનેતર વડને પલવારમાં પરાયા થાય નાથ. હા રાણી, નાથ, તમારા કેવા મુજબ પાછળથી આંધળો લૂલો લંગડો કે એક બેરો દીકરો હોત ને તો આપણા ગયા પછી આપણા રાજને જનાત. પણ સ્વામી અચ્છા એક એક વાંધિયા મેણું મારું કાળું છું કોની ખાય છે હો નાથ. હા રાણી, આ વાંધિયા મેણા જાને મારા હૈણા પર કરવત મેલા હોય એવું લાગે મારે. આજા વાંધિયા મેણા સાંભળીને આવ્યા છો ને નાથ તો આનો ઉકેલ તમારી પાસે હશે નાથ. ઉકેલ જણાવો ઉકેલ. હા રાણી, કે આજ પુત્ર વરદાન મેળવવા માટે, આજ મારી કાયાનું કલ્યાણ કરવા માટે, આજ મારે કાશી વિશ્વનાથના શરણે જવું છે સતી. તો મને હસતા મુખે મનમાં જવાની રજા આપો રાણી. હસતા મુખે મનમાં જવાની રજા આપો. હે નાથ, આજે પુત્ર પ્રાપ્તિમાં આટલા તે શું ખેલા થયા કે આમ વન જવાની રજાયું માંગો નહીં નાથ. આજે વનમાં તો નહીં જવા દઉં ને નાથ. તેમ છતાંય તમારે વન જવું હોય તો મારી ના નથી હો નાથ. પણ જરાક વિચારજો હો સ્વામી કે ગઈકાલ સુધી રાજની માલિપા પાપા પગલી કરતી એવી આપણી લાડકી દીકરી સગુણા હો સ્વામી. હા રાણી, આજે જોત જોતામાં 16 વર્ષના ઉંમર લાયક થયા અને તમે જ કીધું ને નાથ કે દીકરી ઉંમર લાયક થાય એટલે પોતાના સાસરે શોભે નાથ. સત્ય વાત છે રાણી. તો આજ મારા મનનાની અંદર એવી હામ છે કે ઢોલને સરુણાયું વગડાવો લીલુડા માંડવા રોપાવો નાથ. અને વાંચતે અને ગાજતે દીકરી સગુણાને સાસરીએ વળાવો ને નાથ. દીકરી સગુણા બાને સાસરીએ વળાવ્યા બાદ આ એક રાજપૂતાણીનું તમને જમણા હાથનું વચન છે હો સ્વામી કે દીકરી સગુણા બાને સાસરીએ વળાવ્યા બાદ એને મેલની માલિપા જઈ 16 શણગાર સજી આંખની માલિપાથી એક પણ આંસુનું ટીપું પાડ્યા વગર હરખેથી વન જવાની રજા આપીશ નાથ. હરખેથી વન જવાની રજા આપીશ. હા રાણી, તો હમણાં વીરા પ્રધાનને કહું રાણી કે આપણા રાજમાંથી ગુરુદેવને બોલાવે. અને વીરા પ્રધાન, હા મહારાજ, રાજમાંથી ગુરુદેવને બોલાવો. ભલે મહારાજ.